એક વારની વાત છે. જંગલના કિનારે લાડો, ખિસકોલી અને ગટ્ટુ કાચબો રહેતા હતા. બંને ખૂબ સારા મિત્રો હતા, પણ એક જ વાત સરખી હતી એ બંનેમાં. એમને કામ કરવું ના ગમે, બંને બહુ જ આળસુ. એટલી હદ સુધી આળસુ કે બંને ભૂખ્યા રહી જશે પણ ખાવાનું શોધવા નહીં નીકળે. સવારથી સાંજ સુધી જંગલના બીજા બધા પ્રાણી અને પક્ષીઓ ખાવાનું એકત્ર કરતા, ઘર બનાવતા, પાણી લાવતા, પણ ખિસકોલી અને કાચબો એમને તો ફક્ત પડ્યા વાતો કરવી, સૂવું અને બીજા પ્રાણીઓ પાસેથી માંગી લેવું, એ જ કામ આવડતા. એક દિવસ ખૂબ જ ગરમી હતી અને ખિસકોલી અને કાચબો એક ઝાડ નીચે આડા પડેલા હતા. કોઈ નદી કિનારે સૂતેલા હતા એટલે ઠંડી હવા પણ આવતી હતી. ત્યારે થોડી વાર પછી ગધેડો ત્યાંથી પસાર થાય છે. એ તો ખિસકોલી અને કાચબાને આળસી સૂતેલા જોઈ એની પાસે ગયો. અરે ખિસકોલી બેન, કાચબા ભાઈ, લાગે છે કે તમે બંને તો ખાવાનું ભેગું કરી લીધું છે, એટલે તો આમ આરામથી સૂતા છો. અરે ના ભાઈ ના, ગધેડા ભાઈ, અમને એવું ના ફાવે. અરે ખિસકોલી બેન, વરસાદ આવશે, થોડું ખાવાનું ભેગું કરી લો ને. હવે વરસાદની મોસમ શરૂ થવામાં છે. જો તમે કાંઈ ભેગું નહીં કરો તો તમે ક્યારે જશો વરસાદના મોસમમાં? તો ચાલો, હું પણ ખાવાની શોધમાં જ નીકળ્યો છું. તમે બંને પણ ચાલો મારી જોડે ખાવાની શોધવા. ના ગધેડા ભાઈ ના, મને તો એવું ના ફાવે અને ખિસકોલી બેનને પણ ના ફાવી. આને જ્યારે વરસાદ આવશે ત્યારે અમે ઝાડ પરથી ફળ ખાઈ લઈશું અને અમારો બુઝારો કરી લઈશું. તમે અમારી ઉપાધિ ના કરો. હા, સાચી વાત છે કાચબા ભાઈની. મહેનત કોણ કરે, એ પણ આટલી ભયંકર ગરમીમાં? બીજા પ્રાણીઓ પાસેથી માંગી લઈશું જો ક્યારેક ઘટશે તો. છોડો, આ તો હું બડી આડી આરામથી અહીંયા. તમે નીકળો ગધેડા ભાઈ. હા ખિસકોલી બેન, કોઈ ને કોઈ તો આપણી મદદ કરી જ દેશે. સારું, તો તમે બંને તો સુવો આરામથી. હું તો અત્યારે નીકળું. મારે તો અત્યારે જ દાણા ભેગા કરી લેવા છે. આટલી બધી રાહ મારી નથી જોવી. ક્વિક. એમ કહી ગધેડો ત્યાંથી નીકળી ગયો. પણ ખિસકોલી અને કાચબો તો ત્યાં ને ત્યાં જ સૂતા રહ્યા. જંગલના બધા જ પ્રાણી અને પંખીઓએ તો પોતપોતાના દાણા, ફળ અને અનાજ ભેગું કરી લીધું અને ફક્ત આ ખિસકોલી અને કાચબો બે જ બાકી રહી ગયા. થોડા ટાઈમ પછી તો ભારે વરસાદ પડવા માંડ્યો. અતિ વરસાદના કારણે ઝાડમાં પાકેલા બધા જ ફળો ખરાબ થઈ ગયા. લાડો, ખિસકોલી અને ગટ્ટુ કાચબો તો ભૂખ્યા રહી ગયા. તેથી એ બંને તો વિચાર્યું કે આપણે બીજા કોઈ દોસ્તો પાસે જઈને ખાવાનું માંગી આવીએ. હવે એ બંને તો અહીં ને ત્યાં ગયા પણ કોઈ મદદ ના કરી. ખિસકોલી તો ચકલીબેન પાસે ગઈ. ચકલીબેન, મને થોડા દાણા આપશો? આ વરસાદના મોસમમાં મને ખાવાનું નથી મળ્યું અને હું બહુ જ ભૂખી છું. મેં તમને કહ્યું જ હતું ત્યારે અમારી જોડે અવાય ને દાણા ભેગા કરવા માટે. હવે અમારા પાસે મારા પૂરતું જ છે. મારી પાસે વધારે કાંઈ જ નથી. હું તમારી મદદ નહીં કરું. ચકલીબેને તો મદદ કરવાની ના પાડી દીધી. બીજી બાજુ ગટ્ટુ કાચબો સસલાભાઈ પાસે જાય છે. સસલાભાઈ, તમે મને થોડા દાણા આપશો? હું બહુ જ ભૂખ્યો છું. આ વરસાદમાં તો મને કાંઈ મળતું પણ નથી. ના ભાઈ ના, હું ના કરું તારી મદદ. મેં તો મારા પરિવાર માટે મહેનત કરી છે. ત્યારે અમે તમને કહ્યું જ હતું, ત્યારે તું આરામથી સૂતો રહેલો. હવે ભોગવો તમે બંને. સસલાએ પણ એ બંનેની મદદ કરવાની ના પાડી દીધી અને એ બંને તો વરસાદમાં ભીંજાઈ ગયા. એ બંને પાસે તો રહેવા માટે ઘર પણ નહોતું કેમ કે એમને કાંઈ જ મહેનત નહોતી કરી. હવે એ બંનેને સમજાયું કે આળસથી કશું મળતું નથી, મહેનત તો કરવી જ પડશે. બીજે જ દિવસે વરસાદ બંધ થયો અને સૂરજ નીકળ્યો. સૂરજ નીકળતા જ બંને દોસ્તો ખાવાનું ભેગું કરવા નીકળી પડ્યા. એક ફળ તોડતો અને એક ઘાસ ભેગી કરે. પછી એ બંને થોડી વારમાં એમનું નાનું ઘર અને ખોરાક માટે અનાજ ભેગું કરી નાખ્યું. હવે તો જંગલમાં બધા પ્રાણી અને પક્ષીઓને ખબર પડી ગઈ કે એમના આળસુ દોસ્તો હવે સુધરી ગયા છે. હવે તો લાડો, ખિસકોલી અને ગટ્ટુ કાચબો આળસ છોડીને મહેનતના રસ્તે ચાલી પડ્યા. એ બંને સુંદર મજાનું ઘર બનાવ્યું અને પાણી પહેલા પાળ બાંધ્યા, એટલે કે ટાઈમ પહેલા એ લોકો
ખાવાનું અને અનાજ ભેગું કરી રાખતા, જેથી કરીને વરસાદના મોસમમાં એમને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે.